નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો તૈયાર થઈ ગયા ને ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 4નું હિન્દી. તમને આગળના લેક્ચરમાં આપણે શું શીખાતા? તો કે પાઠ નંબર 6 એક કહાની હતી, વાર્તા તમને સમજાવી હતી ને મેં. લખવાની હતી, બધાય નોટબુકમાં લખી હશે અને પછી સમજાવી હતી. કઈ હતી? તો કે ટપકા કા ઘર કહાની હતી ને. હવે એક કહાની આપણે પૂરી થઈ ગઈ સમજવાની, બરાબર ને? હવે શું કરવાનું છે? તો કે લીથામાં પાઠ છે ટપકા કા ઘર, એ પેજ કાઢો. ચલો લીથામાં જુઓ, પેજ નંબર 50 ઉપર પાઠ નંબર 6 આપેલો છે ટપકા કા ઘર કહાની છે. શું છે? કહાની એટલે કે વાર્તા, જે આપણે સમજી ગયા એ. એમાં પ્રશ્ન પહેલો, कोष्टक से उचित शब्द चुनकर खाली जगह में लिखिए. અહીંયા કોષ્ટકમાં ખાલી જગ્યામાં શબ્દ થોડાક આપેલા છે, એ શબ્દ પહેલા જોઈ લઈએ. બુઢિયા એટલે કે છે ડોસી હતી, એને શું બુઢિયા. પછી પરેશાન એટલે કે દુખી. પછી જંગલ, સિર પર પેર, પાણી અને ઓલે. આટલા શબ્દ છે. તો અહીંયા ખાલી જગ્યામાં જે શબ્દ બંધ બેસતો આમાંથી મળે એ તમારે અહીંયા ગોતીને લખવાનો છે. તો પેલી ખાલી જગ્યા શું આપેલી છે? નંબર 1માં જુઓ કે બુઢિયા કા ઘર ખાલી જગ્યા મેં થા. બુઢિયાનું ઘર ક્યાં હતું? તો બુઢિયાનું ઘર જંગલમાં હતું ને. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું? જંગલ. પેલી ખાલી જગ્યા આપેલી છે, એમાં લખો બુઢિયા કા ઘર જંગલ મેં થા. પેલી ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે જંગલ. પછી ખાલી જગ્યા નંબર 2, ચારો ઓર ખાલી જગ્યા બરસ રહા થા. કે ચારે બાજુ શું વરસતું હતું વરસાદને લીધે? તો કે ચારો ઓર ઓલે બરસ રહે થે. પાઠમાં જોયું હતું ને, તમને લખાયો તો મેં લીથામાં, તમારે જોઈ લેજો. પાઠ્યપુસ્તકમાંથી મેં તમને સમજાવ્યો, પછી નોટબુકમાં લખેલો છે, એમાં ચારો ઓર ઓલે બરસ રહે હે એવું હતું ને પાઠમાં. તો સાચી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? ઓલે. ઓલે એટલે શું થશે? જે બરફના કરાનો વરસાદ થતો હતો ને. લખો કે ચારો ઓર ઓલે બરસ રહા થા. પછી લખો જો ખાલી જગ્યા નંબર 3 કે ખાલી જગ્યા કા ઘર ટપકને લગા. કોનું ઘર ટપકતું હતું? બુઢિયા. લખો એમાં આવશે બુઢિયા કા ઘર. બુઢિયા કા ઘર ટપકને લગા. પછી ખાલી જગ્યા નંબર 4, થોડી देर में बेर बराबर खाली जग्या पड़ने लगे. बराबर અહીંયા લખાઈ ગયું બુઢિયા કા ઘર ટપકને લગા થા. હવે જો આ ખાલી જગ્યામાં મેં તમને ઓલે લખાવ્યું છે ને, ત્યાં શું આવશે? પાણી આવશે. અહીંયા ઇરેઝ કરી નાખો અને અહીંયા લખો કે ચારો ઓર પાણી બરસ રહા થા. આમાં આવશે પાણી. અને અહીંયા જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નંબર 4, એમાં આવશે ઓલે કે થોડી દેર મેં બેર બરાબર ખાલી જગ્યા પડને લગે. એટલે કે થોડીક વખત વરસાદ આવે છે, ત્યાં બોર જેવડા શું પડવા લાગે છે? કરા. એટલે કે આમાં આવશે ઓલે. બરાબર, ખાલી જગ્યા નંબર 4માં આવશે થોડી દેર મેં બેર બરાબર ઓલે પડને લગે. કે થોડીક વાર વરસાદ આવે છે, ત્યાં બોર જેવડા કરા છે એમનો વરસાદ પડવા લાગે છે. પછી ખાલી જગ્યા નંબર 5 ઉપર જુઓ, બુઢિયા ખાલી જગ્યા હો ઉઠી. બુઢિયાના ઘરમાં જે પાણી ટપકતું હતું એમનાથી બુઢિયા શું થાય છે? પરેશાન થઈ જાય છે ને. તો એમાં લખો કે બુઢિયા પરેશાન હો ઉઠી. પરેશાન. બુઢિયા પરેશાન હો ઉઠી એટલે કે બુઢિયા છે એ દુઃખી થઈ જાય છે કે એમના ઘરમાંથી છતમાંથી પાણી ટપકે છે અને એ વૃદ્ધ હતી, એની ઉંમરને લીધે એ છત છે એ સરખી કરી શકતી નથી ને વરસાદનું પાણી એના ઘરમાં ટપકવાથી બુઢિયા પરેશાન હો ઉઠી. પછી ખાલી જગ્યા નંબર 6, બાઘ ઘબરાયા ઓર ખાલી જગ્યા રખકર ભાગ ગયા. જે બુઢિયા ડોસી છે વાત કરતી હતી કે જેટલી તો બીક મને વાઘથી નથી લાગતી, એટલી મને આ ટપકાથી બીક લાગે છે. એટલે વાઘ વિચારે છે ને કે જરૂર આ ટપકા છે એ કોઈક મારા કરતાં પણ વધારે હિંસક પ્રાણી કંઈક હશે કે જેનાથી આ બુઢિયા ડરે છે, કે મારાથી નથી બીતી પણ ટપકાથી બીવે છે. એટલે ડોસીની વાત સાંભળી અને વાઘ છે
सिर पर पैर रखकर भाग गया। लखो आगळ खाली जग्यामां जवाब आवशे कि बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। खाली जग्यामां शुं आवशे? सिर पर पैर रखकर भाग गया। चालो 6 खाली जग्या समझाई गई बधाने व्यवस्थित અને સારા અક્ષરે લખી લીધી છે। હવે પ્રશ્ન નંબર 2, પઢીએ, સમજીએ ઓર લીખીએ। તો આમાં શું કરવાનું છે? તો જુજલા ઉઠના એટલે શું થાય? તો કે ક્રોધિત હોના। તો અહીંયા મુહાવરા આપેલા છે, જે શબ્દ પાઠમાં હતા અમુક, એનો અર્થ આપેલો છે અને એનો અર્થનો ઉપયોગ કરી અને વાક્ય બનાવેલા છે। વાક્ય સમજવાના છે, વાંચવાનું છે અને સમજવાનું છે અને પછી જોઈને માત્ર લખવાનું છે, બીજું એમાં કાંઈ અલગ લખવાનું નથી। તો ડોસી જે બુઢિયા હતી એ જૂજલા ઉઠી, એવું જોયું હતું ને કે જૂજલા ઉઠના એટલે શું થાય? તો કે ક્રોધિત હોના, એટલે કે ડોસી જે છત ટપકવાને લીધે ક્રોધિત થઈ જાય છે, ગુસ્સો આવે છે એમને, એમની છતમાંથી પાણી ટપકે છે એટલે ડોસી શું થાય છે? ગુસ્સે થઈ જાય છે। તો અહીંયા એનું વાક્ય આપેલું છે। પહેલો શબ્દ શું છે? જૂજલા ઉઠના। તો એના માટેનું વાક્ય છે કે બુઢિયા ચૂલ્હે પર પાણી ટપકને સે જૂજલા ઉઠી। આ શબ્દ છે એનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું। તો કે બુઢિયા ચૂલ્હે પર પાણી ટપકને સે જૂજલા ઉઠી। હવે એનો જવાબ શું છે? ક્રોધિત હોના। તો આ શબ્દ છે એ વાક્યમાં આવી જાય એવું વાક્ય બનાવવાનું। તો બુઢિયા ચૂલ્હે પર પાણી ટપકને સે ક્રોધિત હો ઉઠી। બંને શબ્દ ચાલે, બંનેનો મતલબ એક જ છે, બરાબર ને? તો ચાલો પેલું જે લખેલું છે એ શબ્દ અહીંયા લખો। જૂજલા ઉઠના એટલે શું થશે? ક્રોધિત હોના। ક્રોધિત હોના, જૂજલા ઉઠના એટલે ક્રોધિત હોના। તો હવે એનું વાક્ય નીચે લખો, અહીંયાથી જોઈને જ લખવાનું છે। બુઢિયા ચૂલ્હે પર પાણી टपकने से जूझला उठी। बुढ़िया चूल्हे पर पानी टपकने से जूझला उठी। चालो लखाई गयुं पेलुं वाक्य, उपरथी जोईने ज तमारे नीचे लखवानुं छे। पछी बीजुं वाक्य छे, लखो कि बुढ़िया चूल्हे पर पानी टपकने से क्रोधित हो उठी। बुढ़िया चूल्हे पर पानी टपकने से क्रोधित हो उठी। बुढ़िया चूल्हे पर पानी टपकने से क्रोधित हो उठी। चलो पछी बीजो शब्द शुं आपेलो छे? नंबर 2 उपर सिर पर पैर रखकर भागना। एनो मतलब शुं थाय के सिर पर पैर रखकर भागना એટલે કોઈ માથા ઉપર પગ રાખીને દોડી શકે? ન દોડી શકે ને, પણ આ શબ્દમાં ઉપયોગ એવો શાના માટે કર્યો છે? તો એનો મતલબ થાય કે તેજ ગતિ સે ભાગના, એટલે કે ખૂબ જ ઝડપથી દોડવું, ખૂબ જ ઝડપથી દોડે છે એનો મતલબ એવું કે છે, એવો શબ્દનો ઉપયોગ કરે છે એના માટે કે તેજ ગતિ સે ભાગના, એટલે કે ખૂબ જ ઝડપથી દોડતે એટલે શું બોલાય છે કે सिर पर पैर रखकर भागना। बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया, एवो पाठमां આવ્યો તો શબ્દ। એનો મતલબ થાય કે તેજ ગતિ સે ભાગના, એટલે કે ખૂબ જ ઝડપથી દોડવું। તો આ બંને શબ્દનો ઉપયોગ કરવાનો છે। બાઘ ટપકે સે ડરકર सिर पर पैर रखकर भाग गया, એટલે કે આ ડોસીની વાત સાંભળીને ટપકાથી વાઘ છે બી જાય છે, ડરી જાય છે ને, એટલે કે વાઘ ટપકે સે ડરકર सिर पर पैर रखकर भाग गया। तो पेलो जे शब्द छे लखवानो, अहींया लखो सिर पर
पैर रखकर भागना। एनो मतलब शू थाय तो कि तेज गति से भागना। तेज गति से भागना એટલે કે ખૂબ જ ઝડપથી દોડવું। હવે એનો ઉપયોગ વાક્યમાં કરેલો છે શબ્દનો, એ વાક્ય લખો। बाघ टपके से डर कर सिर पर पैर रखकर भाग गया। वाघ टपकाथी डरी अने सिर पर पैर रखकर એટલે કે ખૂબ જ ઝડપથી દોડી ગયો, ભાગી ગયો। પછી બીજો શબ્દનો ઉપયોગ શું કરેલો છે? बाघ टपके से डर कर तेज गति से भाग गया। लखो अहींया बाघ टपके से डर कर तेज गति से भाग गया। वाघ टपकाथी डरी अने खूब ज झड़पथी दौड़ीने भागी गयो। त्यार पछी प्रश्न नंबर 3, सही वाक्यांश चुनकर लिखिए। अहींया वाक्य आपेलुं छे, त्यार पछीनुं छे साचुं वाक्य घटतुं होय ए तमारे अहींयाथी 3 विकल्प ऑप्शन आपेला छे, एमांथी गोती अने अहींया खाली जग्यामां सामे लाइन आपेली छे एमां लखवानुं। वाक्य नंबर 1, जंगल में बुढ़िया का घर भीग रहा था क्योंकि गर्मी का दिन था, जाड़े का दिन था या बरसात का दिन था। के जंगल में डोसीनुं घर छे ए पलળી રહ્યું હતું। શેનાથી વરસાદ શેનાથી પલળી જાય ઘર છે? તો કે વરસાદની ઋતુ હતી, ચોમાસાની ઋતુમાં વરસાદને લીધે ઘર પલળે ને, બાકી ઉનાળામાં પલળે છે નહીં। ઝાડે કા દિન એટલે કે ખૂબ જ જોરથી વાવાઝોડું પવન હોય તો ઘર પલળે છે? નથી પલળતું, બરાબર ને? એટલે કે બરસાત કા દિન था। साचो जवाब आवशे अहींया क। तो अहींया जवाब लखवानो क्योंकि बरसात का दिन था। जंगल में बुढ़िया का घर भीग रहा था क्योंकि बरसात का दिन था। कारण के वरसादना दिवसो हता, वरसादनी ऋतु हती एटले जंगलमां डोसीनुं घर पलળી રહ્યું હતું। પછી वाक्य नंबर 2, बुढ़िया का घर टपकने लगा क्योंकि घर की दीवारें कमजोर थी, छप्पर ठीक नहीं था या छप्पर सीमेंट से बना था। तो एमां साचो जवाब शुं आवशे? साचुं वाक्य तो बुढ़िया का घर टपकने लगा क्योंकि छप्पर ठीक नहीं था। कारण के एमनुं जे छत हती ए बराबर हती नहीं, एटले एना घरमां पाणी टपकतुं हतुं। जवाबमां लखो छप्पर ठीक नहीं था। छप्पर ठीक नहीं था। बुढ़िया का घर टपकने लगा क्योंकि छप्पर ठीक नहीं था, छत बराबर हती नहीं। पछी वाक्य नंबर 3, बाघ बुढ़िया के घर के पास पहुंचा। उस समय बुढ़िया नहा रही थी, रोटी पका रही थी या चावल पका रही थी। वाघ ज्यारे बुढ़ियाना घर पासे पहुंचे छे त्यारे बुढ़िया छे शुं करती हती? डोसी छे शुं करती हती? नहाती हती, रोटी पकावती हती कि चावल पकावती हती? तो साचो जवाब शुं आवशे? चावल पका रही थी। लखो बुढ़िया चावल पका रही
थी। बुढ़िया छे ए भात बनावती हती। तो चलो लखाई गया बंने वाक्य, 3 वाक्य अहींया सुधी। पेज नंबर 50 अहींया पूरुं थाय छे। त्यार पछी पेज नंबर 51 उपर वाक्य नंबर 4 आपेलुं छे। जो लीथामां पेज नंबर 51 उपर वाक्य नंबर 4, बाघ घबरा कर भाग गया क्योंकि बुढ़िया ने उसे धमकाया था। कि बुढ़िया ने कहा वह बाघ से नहीं टपका से डरती है, या बुढ़िया उसके पीछे पड़ी थी। वाघ छे शा माटे डरी जाय छे अने भागी जाय छे? तो एमां साचो जवाब आवशे ब, कि बुढ़िया ने कहा वह बाघ से नहीं टपका से डरती है, एटले आ सांभळी अने वाघ छे भागी जाय छे। साचो जवाब लखो। बुढ़िया ने कहा, बुढ़िया ने कहा था वह बाघ से नहीं टपका से डरती है। बाघ घबरा कर भाग गया क्योंकि बुढ़िया ने कहा था वह बाघ से नहीं टपका से डरती है। तो चलो अहींया सुधीनुं थई गयुं। हवे प्रश्न नंबर 4 एमां अ छे पेलो कि सही विधान के सामने सही का चिन्ह और गलत विधान के सामने गलत का चिन्ह कीजिए। पाठ में आपणे जे समझी गया एना आधारे वाक्य साचुं होय एमां साचानुं निशान आवशे अने खोटुं वाक्य होय तो खोटानुं निशान करवानुं। पेલું वाक्य शुं छे? बुढ़िया चावल पका रही थी। बुढ़िया छे भात बनावती हती, भात रांधती हती। तो आ वाक्य केवुं छे? साचुं छे, बराबर। तो एनी सामेना ચોરસમાં करवानुं साचानुं निशान। पछी वाक्य नंबर 2 जो, ओले की मार से बुढ़िया परेशान हो उठी। आ वाक्य केवुं छे? खोटू छे। बुढ़िया ओले की मार से परेशान कौन उठता है? तो के बाघ। ओले की मार से बाघ परेशान हो उठा। एवुं आवे ने, बुढ़िया ओलाथी जे करा पड़े छे एमनाथी बुढ़िया परेशान थती नथी। बुढ़िया तो टपकासथी परेशान होय छे ने। आ वाक्य छे खोटू। त्यार पछी वाक्य नंबर 3 એટલે આ વાક્ય ખોટું છે, થઈ ગયું। પછી વાક્ય નંબર 3, મટકે પર પાણી ટપક રહા થા। એટલે શું થાય કે માટલા ઉપર પાણી ટપકતું હતું? તો કે ના, આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર ને। પાણી છે ચૂલ્હા ઉપર ટપકતું હતું, માટલા ઉપર ટપકતું નહોતું। પછી વાક્ય નંબર 4 શું છે? कूदते फांदते बाघ बुढ़िया के घर के पास पहुंचा। आ वाक्य केवुं छे कि कूदतो कूदतो ओले की मार से, ओले से परेशान होकर बाघ कूदते फांदते बुढ़िया के घर के पास पहुंचा। के बाघ छे दौड़तो दौड़तो डोसीना घर पासे आवी जाय छे। आ वाक्य साचुं छे, बराबर। एमां साचानुं निशान करो। पछी वाक्य नंबर 5, बाघ बुढ़िया से डरकर भाग गया। तो कि आ वाक्य खोटું છે, બરાબર ને। કેવું છે આ વાક્ય? ખોટું। વાઘ બુઢિયાથી ડરતો નથી। શેનાથી ડરી જાય છે? ટપકાથી। ચાલો ખરા ખોટા વિધાન છે, થઈ ગયા, બરાબર। બાઘ બુઢિયા સે ડરકર ભાગ ગયા। તો કે ના, આ વાક્ય ખોટું છે। વાઘ તો ટપકાથી ડરીને ભાગી ગયો તો, બરાબર ને। ચાલો અહીંયા સુધી થઈ ગયું। હવે એનો વિભાગ બ માં શું છે? નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। तो एमा पहलो प्रश्न जो, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? तमे क्या क्या प्रकारना चूल्हाओ जोया छे, बनावेला जोया छे ने? तो एमा शुं आवशे? हमने 2 प्रकार के चूल्हे देखे हैं, मिट्टी के और पतरानो। चूल्हो शेमांथी बनेलो होय? एक तो माटीनो होय, सीमेंटनो बनावेलो होय ने माटीनो चूल्हो, ई अने बीजो शेनो होय छे? पतरानो। बधा लोको घणा उपयोग करे छे, बराबर। पतरानो चूल्हो होय। तो 2 प्रकारना चूल्हा जोया होय छे। जवाबमां लखो, हमने 2 प्रकार के चूल्हे देखे
है। નંબર 1 કરીને લખો મિટ્ટી કે। નંબર 2 કરીને લખો પતરે કે। એક માટીના અને પતરાના 2 પ્રકારના ચૂલ્હાઓ જોયા છે ને તમે લોકોએ। ત્યાર પછી नंबर 2, जंगल में बाघ के अलावा और कौन कौन से प्राणी रहते हैं। કે જંગલમાં વાઘ સિવાય બીજા કયા કયા પ્રાણીઓ હોય છે? તો કે ઘણા બધા હોય છે ને, એના નામ લખવાના। લખો અહીંયા, जंगल में बाघ के अलावा, बाघ के अलावा मतलब के वाघ सिवायना बीजा क्या क्या प्राणीओ होय छे? बाघ के अलावा शेर, चीता, हाथी, भालू और बहुत से प्राणी रहते हैं। जंगल में बाघ के अलावा शेर, चीता, हाथी, भालू और बहुत से प्राणी रहते हैं। એટલે કે જંગલમાં વાઘ સિવાયના સિંહ છે, ચિત્તો છે, હાથી, ભાલુ એટલે કે રીંછ વગેરે જેવા પ્રાણીઓ, આ સિવાયના પ્રાણીઓ રહેતા હોય છે। પછી વાક્ય નંબર 3, जंगल में और क्या क्या भीग रहा होगा। सूची बनाए। जंगल में बीजी कई कई वस्तु है पलड़ी रही हुई है, भीगी रही એટલે કે પલળતી હોય છે વરસાદને લીધે। લખો એમાં जंगल में और झूपड़ी, बुढ़िया, પછી चूल्हा, बाघ सब भीग रहा होगा। सब भीग रहा होगा के जंगल में बीजू शू पलड़ी रह्यु हतुं? तो के जंगल में और झूपड़ी, बुढ़िया, चूल्हा, बाघ सब भीग रहा होगा એટલે કે જંગલમાં વરસાદને લીધે બુઢિયાની ઝૂંપડી છે, વાઘ છે, ચૂલ્હો છે, આ બધી વસ્તુઓ છે પલળી રહી હતી। તો ચાલો અહીંયા સુધી બધાને લખાઈ ગયું છે। હવે પ્રશ્ન નંબર જે 5 છે ત્યાંથી આપણે આગળના પ્રશ્ન આગળના લેક્ચરમાં જોશું, બરાબર। હવે આજનું હોમવર્ક જોઈ લઈએ। તો ચાલો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? પેજ નંબર 50 ખાલી જગ્યા છે, પછી વાક્ય બનાવીને લખવાના છે અને ત્યાર પછી સહી વાક્યાંશ ચૂનકર। એના 3 આ પેજ ઉપર છે અને એક બાજુના પેજ ઉપર જે આપેલું છે। આખું પેજ વ્યવસ્થિત સારા અક્ષરથી 2 વખત લખવાનું છે હોમવર્કમાં। કેટલી વાર? 2 વાર હોમવર્ક લખવાનું છે। સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ।